નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. બ્રહ્માકુમારીઝ ગાંધીનગરના જનસંપર્ક અધિકારી રાજયોગી રાજુભાઈના જણાવ્યા અનુસાર સવારના નિયમિત જ્ઞાનયોગના મુરલી ક્લાસ ખાસ બાદ ગુરુવાર નિમિત્તે પરમપિતા પરમાત્મા શિવબાબા અને આદરણીય રાજયોગીની સરલા દીદીજીની આત્માને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવેલ. તારીખ 8 માર્ચ 1940માં જન્મેલ અને તારીખ 6 જૂન 2019ના દેહાવસાન પામેલ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના પૂર્વ સંચાલિકા આદરણીય સરલા દીદીને 7મી પુણ્યતિથિ પર દીદીજી, સર્વ ટીચર્સ બહેનો અને ક્લાસના બીકે ભાઈ બહેનોએ શ્રદ્ધાસુમન અર્પણ કરેલ અને ભોગ પ્રસાદનો સ્વીકાર કરેલ. અને અંતે સરકારશ્રીના આરોગ્ય વિભાગના એનસીડી કાર્યક્રમ તળે ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ 3ના કોર્પોરેટર વગેની દીપિકાબેન સોલંકીના સાથે સહકારથી આયોજિત ફ્રી નિદાન કેમ્પનું દીદીજીએ સવારે 8 વાગ્યા શુભારંભ કરેલ. આ નિદાન કેમ્પમાં સેક્ટર 28 ખાતેના મહાનગરપાલિકા સંચાલિત દવાખાનાના ડોક્ટર, નર્સ અને તબીબી સ્ટાફ દ્વારા બીપી તેમજ ડાયાબિટીસની ફ્રી તપાસ કરવામાં આવેલ અને જરૂર જણાય ત્યાં ફ્રી એક્સ-રેની વ્યવસ્થા કરવામાં આવેલ. આ ફ્રી નિદાન કેમ્પ માટે સવજીભાઈ સોલંકીનો વિશેષ સહકાર સાંપડેલ. જેસીઆઈ દહેગામ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ચોપડાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવા માટે વિદ્યા સહાય પ્રોજેક્ટ અંતર્ગત ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન સરસ્વતી ફોટો સ્ટુડિયો દહેગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અંદાજે 10,000 ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઓછી કિંમતે પ્રાપ્ત થઈ શકી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જેસી સંકેત પ્રજાપતિ, ભૂતપૂર્વ પ્રમુખ જેસી મહેન્દ્ર પ્રજાપતિ, જેસી હિતેશ શાહ, જેસી અવની શાહ, જેસી પરેશ પટેલ, જેસી નિલય શાહ, આઈપીપી જેસી વિવેક પટેલ, સેક્રેટરી જેસી નિર્મિત શર્મા, કમિટી સભ્યો જેસી પ્રાંજલ શાહ, જેસી કશ્યપ પટેલ તેમજ જેસી મનીષ સોની અને જેસી રોહન સોની, જેસી શ્રેય શાહ, જેસી મનીષા પટેલ, જેસી સોનલ મુંજાણી, શ્રી સૌરભ પ્રજાપતિ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.